નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયન્સ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસે નવસારી ગ્રીડ વિસ્તારમાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું। નવસારી જિલ્લાના આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ અને આપ એમ ત્રણ પોતપોતાના પ્રચાર શરૂ કરી દીધા છે। ત્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસે પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે સજ્જ બની છે અને ગ્રીડ ખાતે આવતા જતા વાહનોનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખેરગામમાં શનિવારે રાતીબ એ રીફાઈનો શાનદાર જલસો યોજાયો। ખેરગામ ખાતે દર વર્ષની જેમ રાતીબ એ રીફાઈનો શાનદાર જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું। શનિવારે 11 એપ્રિલના રોજ રાત્રે 10 કલાકે વડોદરાના હઝરત સૈયદ કમાલુદ્દીન મઝહરુલ્લાહ રીફાઈ શાહની આગેવાનીમાં ખલીફા એ રીફાઈ એ જનાબ ઝરીમ અહમદ ગુલામ મુસ્તફા શેખના નિવાસ સ્થાન પર આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્તફા પરિવાર છેલ્લા 30 વર્ષથી આ જલસો ખેરગામના આધ્યાત્મિક પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક બની ગયું છે। ડાંગના ગલકુંદ ગામે કુદરતનો અનોખો કરિશ્મો જોવા મળ્યો હતો। 5 વર્ષે ખીલ્યું સુરણનું દુર્લભ ફૂલ। પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં અવનવ કુદરતના અનેક કરિશ્માઓ જોવા મળતા હોય છે। ત્યારે ડાંગના આહવા તાલુકાના ગલકુંદ ગામમાં ખેડૂત અનિલભાઈ રાવજીભાઈ ગરાસિયાના ખેતરમાં સુરણનું ફૂલ ખીલ્યું હતું। કહેવામાં આવે છે કે આ ફૂલ અત્યંત દુર્લભ હોય છે અને 5 વર્ષ બાદ આ ફૂલ ખીલ્યું હતું અને જેને જોવા માટે લોકો એટલે કે પ્રકૃતિ પ્રેમીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ ફૂલ ખીલતા ખેડૂતમાં પણ ખુશી વ્યાપી હતી। ચીખલીની સ્પંદન હોસ્પિટલ ખાતે 24 કલાક બ્લડ સ્ટોરેજનો સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો। ચીખલી ખાતે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માત દરમિયાન કે કોઈ ગંભીર બીમારીના સમયે લોહીની જરૂરના સમયે તાલુકામાં છેવાડાના લોકો સુધી સમયસર બ્લડ મેળવવું એક જંગ સમાન સાબિત થતું હતું। ત્યારે ચીખલી થાલા નેશનલ હાઈવે પર આવેલા સ્પંદન હોસ્પિટલ ખાતે 24 કલાક કાર્યરત બ્લડ સ્ટોરેજ સેન્ટરનો પ્રારંભ ડૉક્ટર પ્રદીપ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવસારી 108ની ટીમ દ્વારા જીવ બચાવવાની સાથે સાથે માનવતાનું પણ કામ કર્યું હતું। નવસારીમાં ગ્રીડ ઓવરબ્રિજ ખાતે એક બાઇક ચાલક સ્લીપ થઈને પડી ગયો હતો અને જેને ગંભીર ઈજા થઈ હતી। 108ને કોલ મળતા તાત્કાલિક નવસારી સાંઢકુવા ફાયર સ્ટેશન સ્થિત એમ્બ્યુલન્સના ધર્મેન્દ્રસિંહ ભાટિયા અને તેમજ તેમની સાથે કુલદીપસિંહ બંને જણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે જે ઈજાગ્રસ્ત યુવાન હતો તે બેભાન અવસ્થામાં હોઈને તેને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ત્યારે યુવાન પાસેથી તેનો 8,000 રૂપિયા રોકડા તથા તેનો આઈડી કાર્ડ, અંદાજે 20,000નો મોબાઈલ, સ્પ્લેન્ડર બાઇકની ચાવી 108ની ટીમ દ્વારા જલાલપુર જે સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જવાન હતા તેમને સુપરત કરી અને વ્યક્તિનો જીવ બચાવવા સાથે એક ઉમદા કામગીરી કરી અને 108ની ટીમે માનવતા મહેકાવી હતી।
ચીખલી ખાતે ચૂંટણીને લઈને અધિકારી કર્મચારીઓની મિટિંગ યોજાઈ. ચીખલીના તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી અનુલક્ષીને કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે 1296 અધિકારીઓ અને કર્મચારીઓની ખાસ વિશેષ તાલીમ યોજવામાં આવી હતી અને જેને લઈને આગામી ચૂંટણી સુગમ રીતે યોજાય તે માટે ખાસ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના આરક સિસોદરા પારડી માર્ગ પર નાળામાં ડૂબી જતા પ્રૌઢનું મૃત્યુ થયું છે. આરક સિસોદરા પાટિયાથી પારડી જતા માર્ગ પર કોલસીના ગોડાઉન નજીક આવેલા નાળાના પાણીમાં ડૂબી જતા એક પ્રૌઢનું મોત નીપજ્યું છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ તંત્રની બેદરકારી બહાર આવી છે. આ નાળામાં ભરાયેલા પાણીને કારણે જોખમી બની રહી છે તેમ જાણ હોવા છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા તે અંગે કોઈપણ કામગીરી કરવામાં આવી ન હતી અને ઘોર બેદરકારી દાખવવામાં આવી. તંત્રના બેદરકારીના કારણે એક પ્રૌઢે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. ખેરગામમાં બુધવારે સવારે ભારે પવન સાથે માવઠું થયું હતું. ખેરગામ તાલુકામાં બુધવારે સવારે 6 વાગ્યાના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું હતું. અચાનક માવઠું થતાં પશુપાલકોનો ઘર બહાર ખુલ્લામાં રાખેલા ઘાસચારો પલટી જવા પામ્યો હતો તેમજ તેને બચાવવા માટે લોકો દોડધામ કરી તો બીજી તરફ કેરીના પાકને પણ ખેડૂતોએ અચાનક આવેલા માવઠાથી ચિંતા તેમને વધી હતી અને ઉનાળાની મધ્યે જ અચાનક થયેલા માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. લોકોને ગરમી અને બફારામાં રાહત થઈ હતી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ચીખલીનો ક્વોરી ઉદ્યોગ પેપરલેસ થવા જઈ રહ્યો છે. નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન માટે QR કોડ આધારિત રોયલ્ટી પાસની સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે ચીખલી તાલુકાના ધમધમતા ક્વોરી ઉદ્યોગમાં લીઝ હોલ્ડરો ડ્રાઈવરોને સુગમતા સાથે સમગ્ર વહીવટ હવે પેપરલેસ થવા જઈ રહ્યો છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 33.5 જ્યારે લઘુત્તમ તાપમાન 23 રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 89% જ્યારે સાંજે 30% રહ્યું. હવાની ગતિ 7.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.